4-5 દિવસ પછી જલ્દીથી દવા છાંટવા માટે આવી જવું જોઈશે। અને જો તમને આ જંગલની અંદર દવા છાંટવા માટે મજૂરો નહીં મળે તો આપણે છાંટવા જવું ને, આપણે બોલાવી લે। હા બસ અમને છાંટવા બોલાવી લેજો। આપણે અહીંયા જ આપણે જંગલ વિસ્તારમાં ડુંગર વિસ્તારમાં આપણે નાનપણથી મોટા થયા છે બરાબર। તો આ આખું જંગલ હચવાઈ રહ્યું છે બરાબર। તો એ છતાં આ લોકો જંગલ ખાતા વાળા કલેક્ટરો એવું કહે છે કે જંગલ અમારો છે કે બરાબર। એટલે આપણે એની સાથે આ ફરિયાદ કરવાની છે કે તમારું જંગલ છે બરાબર, તો આ બધા હાગડા એમના છે બરાબર। તો એટલે આપણે આ વિડીયો જલ્દીથી કલેક્ટરને પહોંચાડવાનો છે કે આ હાગડાને પાંજરા પર બરાબર ને જીવડા પડી ગયેલા છે, આવડી લાંબી એરો પડી ગયેલી છે, એટલે આખા પાંજરા કોહાઈ ગયેલા છે। એટલે જ આ વિડીયો જલ્દીથી કલેક્ટરને પહોંચાડવાનો કોશિશ કરવાનો બરાબર। પછી દવા તો માંગવું પડે। હા એટલે આ વિડીયો તેને પહોંચી જાય તો આખો ડુંગર એમને આ ઈરાની દવા છાંટવી પડશે એટલી માંગ કરવાની છે। અને તમને હકીકત નહીં એવું લાગતું હોય તો તમે આ પાંદડા જોઈ લો, આવો આ બાજુ બધાને દેખાય એવું છે। હા આખા ડુંગર વિસ્તાર આવી રીતે પાંદડા ખરી ગયેલા છે, તમે જોઈ શકો છો। આ શાકની કન્ડિશન, આ પાંદડાની કન્ડિશન તમે જોઈ શકો છો। આ ટોટલી આ આખું જંગલ છે તમે જોઈ શકો અહીં, પણ આ છેટે એટલે અહીંથી આ બધા કોહાયેલા તો તમને દેખાતા જ હશે, પણ હવે આ નજીક એ તમે હરકી રીતે જોઈ લો। આ દવા તો મારવી જ પડે। હા દવા તો મારવી જ પડે, તમે જોઈ લો। આ વિડીયો ફૂલ શેર કરી દેજો કે જલ્દીથી આ કલેક્ટર સુધી આ વિડીયો જલ્દીથી પહોંચાડવાની કોશિશ કરજો। તમને નીચે પાંદડા ખરી ગયેલા તે પણ હું બતાવું। એમનો જંગલ છે તો આ જલ્દીથી એને આ જીવડાને દવા મારવી પડશે, નહીં તો એને થળિયા ખાઈ જશે, પછી અમારે જંગલ કરતા રહી જશે કે બરાબર ને। એટલે જલ્દીથી આને દવા છાંટવી પડે। તો બસ આજના વિડીયોમાં આ ફરિયાદ અમારી કરવાની હતી, અને હવે આપણે આવા નવા વિડીયોમાં કંઈક મળશું। અને અમે આજે વિડીયો અમે અપલોડ કરશું તો 4-5 દિવસ પછી જલ્દીથી દવા છાંટવા માટે આવી જવું જોઈશે। અને જો તમને આ જંગલની અંદર દવા છાંટવા માટે મજૂરો નહીં મળે તો આપણે છાંટવા જવું ને, આપણે બોલાવી લે। હા બસ અમને છાંટવા બોલાવી લેજો આપણે। બસ તો હવે આવા વિડીયોમાં કંઈક જાડે બીજી વિડીયોમાં મળશું। અને હજુ આપણી કોમેડી વિડીયોની યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।